કુંભના સ્નાન માટે દેવો આવે છે, કિન્નરો આવે છે, મનુષ્યોના સમુદાયો આવે છે, પણ એક શબ્દ થોડોક વિકટ આપણા ગળે ન ઉતરે એવો એક શબ્દ તુલસીદાસજી આપ્યો. કયો? દનુજ. દેવ દનુજ કિન્નર નર શ્રેણી સાદર મજહી સકલ. દેવ દનુજ કિન્નર નર શ્રેણી. હવે બાબુ દેવો આવે એ માન્યામાં આવે, કિન્નરો આવે એ માન્યામાં આવે. એ મનુષ્યનો સમુદાય. આપણે હમણાં જ કુંભ મેળો પૂરો થયો અને યોગીજી મહારાજને આપણે લાખ લાખ ધન્યવાદ આપવા પડે કે સાહેબ 67 કરોડ માણસોએ સ્નાન કર્યું. તમે વિચાર તો કરો આ વખતના કુંભ મેળાની અંદર. અને એ વ્યવસ્થા, એ સાધુ સંતોને જલસા, શું કહું તમને. અને આજના કુંભ મેળાની અંદર પણ ઘણા બધા સાધુ સંતો, આખી ખલક, આપણો માત્ર ભારત દેશ નહીં, સમગ્ર વિશ્વભરના માણસોએ આની અંદર સ્નાન કર્યું. તુલસીજી પણ કહે છે કે એ સમયના કુંભ મેળાની અંદર પણ સ્નાન કરવા કોણ આવ્યું? દેવતાઓ આવ્યા, કિન્નરો આવ્યા, મનુષ્યો આવ્યા, પણ એક શબ્દ કીધો, દનુજો આવ્યા. દનુજ એટલે દાનવ, દનુજ એટલે રાક્ષસ. મને તમને પ્રશ્ન એ થાય કે શું રાક્ષસો નાય અને એમાંય કુંભ મેળો નાય? પણ અહીંયા તુલસીદાસજી મહારાજે કીધું કે દનુજો આવ્યા. એની પાછળનું કારણ શું? હાર્દની વાત શું છે? અંદરની વાત શું છે? તુલસીદાસજી મહારાજ ખોટા ન હોઈ શકે. દનુજો આવ્યા એટલે આવ્યા જ હોય, પણ કેવા દનુજો? હું ઘણી વાર કહું કે રાવણ રૂપી દનુજ કુંભ મેળો નો નાય, પણ એનો ભાઈ વિભીષણ આવ્યો હોય એ કદાચ ભગવત ભક્ત છે. દાનવ કુળની અંદર જન્મ ભલે હોય, પણ એ સ્નાન માટે આવ્યો હોય. મને કહેવાનું મન થાય કે હિરણ્યકશ્યપુ કદાચ નો આવ્યો હોય, પણ પ્રહલાદ નાવા માટે, સ્નાન માટે આવ્યા હોય. એ દનુજોની વાત અહીંયા છે. દેવ દનુજ કિન્નર નર શ્રેણી સાદર મજહી સકલ ત્રિવેણી. દેવ દનુજ કિન્નર નર શ્રેણી સાદર મજહી સકલ ત્રિવેણી. કુંભ મેળાની પ્રયાગની અંદર તમામ લોકો સ્નાન કરી રહ્યા છે. અને આવી રીતે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે ઘણો સમય વ્યતીત થયો અને કુંભ મેળો સમાપ્તિના આરે છે. તમામ સાધુ સંતો જે સંતોના આશ્રમની અંદર રોકાણ કર્યા છે ત્યાંથી વિદાય લઈ યથાયોગ્ય ભેટ લઈ સોગાદ લઈ અને ધીમે ધીમે પોતપોતાના આશ્રમ તરફ જવા લાગ્યા. એમાં ભરદ્વાજના આશ્રમે એક સંત રોકાણા છે. એમનું નામ છે યાજ્ઞવલ્ક ઋષિ. અને યાજ્ઞવલ્ક ઋષિ જ્યારે ઊભા થાય અને પોતાનું કમંડળ ઉપાડ્યું, અને ભરદ્વાજ ઋષિના મનની અંદર થોડુંક એમ થયું કે આ ઋષિ જશે એ પહેલા હું આને કંઈક પૂછી લઉં. પણ મનમાં સંશય થયો કે આને રોકવા કેમ? હું ઘણી વાર કહું કે રામચરિત માનસની અંદર બધું જ છે. સાધુ સંતોને રોકવા હોય તો કઈ રીતે રોકી શકો? આ સાધુ સંતોને એમ કહો 5 દી રોકાવ તો વધારે મજા આવશે, કઈ ઈ એમ ન રોકાય, ઈ વેવાય રોકાય. પણ સંતોને રોકવાનો ઉપાય શું? ભરદ્વાજજીએ શું કર્યું? જેવા યાજ્ઞવલ્ક ઋષિ ઊભા થયા એટલે તરત પગ પકડી લીધા. અને જેવા પગ પકડ્યા એટલે ખબર પડી ગઈ કે કાંઈક સંશય છે. યાજ્ઞવલ્ક ઋષિએ પૂછ્યું, ભરદ્વાજજી
अब हमको भी विदा करो. હવે મારે પણ મારા આશ્રમે જવું છે. ત્યારે યાજ્ઞવલ્કની સામે બે હાથ જોડી અને ભરદ્વાજ ઋષિ કહે છે, મહારાજ તમને હું જવા દઉં, પણ મારો એક સંશય છે એ દૂર કરી અને પછી તમે આપ જઈ શકો છો. બે હાથ જોડી અને આજ યાજ્ઞવલ્કની સામે બોલ્યા છે કે નાથ એક સંશય બડ મોરે કરગત વેદ તત્વ સબુતો રે. મારા મનની અંદર એક સંશય છે અને એ સંશયનું શમન કરી અને પછી પ્રભુ આપ જઈ શકો છો. આપને હું વિદાય આપીશ. બોલે બોલો. ત્યારે કીધું છે કે મને બોલતા ભય પણ લાગે છે અને શરમ પણ આવે છે. કહત સુમોહી લાગત ભય લાજા જો ન કહું બળ હો જી. હે મહારાજ, કહત સો મોહી લાગત ભય લાજા, મને લાજ પણ આવે છે, મને ભય પણ લાગે છે. હા, અને આજ યાજ્ઞવલ્ક ઋષિ કહે છે કે તમે મને બતાવો તમારો સંશય કયો છે. અને ભરદ્વાજ ઋષિએ કીધું કે મને બતાવો કે રામ કોણ. આ એક પ્રશ્નથી સાહેબ રામ કથા શરૂ થઈ. આપણને પ્રશ્ન એ થાય કે શું રામની ખબર નહીં હોય? જે સંત તુલસીદાસજી મહારાજ એના વિશેષણની અંદર, એની ઓળખાણની અંદર એમ કહે છે કે તી નહીં રામ પદ અતિ અનુરાગા. શું એને રામની ખબર ન હોય? પણ છતાંય પ્રશ્ન કર્યો. કોના માટે? એના માટે નહીં, આ જગત માટે પ્રશ્ન કર્યો કે જો યાજ્ઞવલ્ક ઋષિ જેવા સંત જો રામ કથા કહે તો આખા જગત લાભાન્વિત બને, હું એક નહીં. અને એટલા માટે એક મૂઢ માણસ પ્રશ્ન કરે એમ કર્યો. પણ પ્રશ્ન કરતાની સાથે જ પાછા એવું બોલ્યા કે પ્રભુ એવું નથી કે મને રામની ખબર નથી, મને રામની ખબર છે. એક રામ અવધેશ કુમારા તિનકર વિદિત ચરિત સંસારા નારી વિરહ દુઃખ લહેવું અપારા ભયવું રોષ રન રાવણ. પ્રભુ એક રામની મને ખબર છે. ક્યાં રામ? બોલે એક રામ અવધેશ કુમારા તિનકર ચરિત વિદિત સંસારા નારી વિરહ દુઃખ લહેવું અપારા અને ભયવું રોષ રન રાવણ મારા. એ રામની મને ખબર છે. પણ મહારાજ મારે સમજવું છે રામ કોણ. कौन राम दशरथ का बेटा, कौन राम घट घट में बैठा, कौन राम ने किया पसारा, कौन राम है सबसे યાજ્ઞવલ્ક ઋષિ ખડખડાટ હસી પડ્યા છે અને કીધું કે મહારાજ, હે ભરદ્વાજ ઋષિ, એક મૂઢ માણસ પ્રશ્ન કરે એવો તમે પ્રશ્ન કર્યો છે. તમને રામની ખબર છે, પણ મને એવું લાગે છે કે તમને રામ કથા શ્રવણ કરવાની લાલસા જાગી છે. આવો હું તમને કથા સંભળાવું. આમ કહી અને સાહેબ અક્ષય વટની નીચે પોતાનું આસન બનાવી લીધું. શ્રોતા તરીકે ભરદ્વાજ ઋષિ બેસી ગયા અને કથા શરૂ થઈ છે. ક્યાં શરૂ થઈ? વડલાની નીચે. મેરે ભાઈ બહેન, વડલો છે એ વિશ્વાસનું પ્રતીક છે. કથાનું શ્રવણ કરો, ભરોસાથી કરો. કથાનું શ્રવણ કરો, વિશ્વાસથી કરો. કથાનું શ્રવણ કરો, હૃદયની અંદર ભગવાન પ્રત્યેનો પ્રેમ ધારણ કરીને કરો. આજ વડલાની નીચે કથા શરૂ થઈ, અક્ષય વટની નીચે કથા શરૂ થઈ અને બે ચોપાઈની અંદર રામાયણનું મહાત્મય સમજાયું છે.
महामोही महिषेश विशाला महामोही महिषेश विशाला महामोह महिषेश विशाला महामोह महिषेश विशाला राम कथा काली का कराला 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 राम कथा शशि किरण समाना राम कथा सच किरण समाना राम कथा शशि किरण समाना राम कथा सच किरण समाना संत चकोर करही जय पाना संत चकोर करही जेहि पाना ऐसे ही संशय किन्ह भवानी ऐसे ही संशय किनः भवानी ऐसे ही संशय किन्ह भवानी ऐसे ही संशय किनः भवानी महादेव कब कहा बखानी महादेव तब कह बखानी महादेव तब कहा बखानी महादेव तब कहा બે ચોપાઈની અંદર મેરે ભાઈ બહેન જાગબલિક મુનિ ભરદ્વાજ જેની સામે રામ કથાનું મહાત્મય કહે છે.